अस्सलामुअलैकुम। ધોરણ 12 વિષય નામાના મૂળ તત્વ ભાગ 2 પ્રકરણ 1 શેર મૂડીના હિસાબો। વિદ્યાર્થીની મિત્રો, શેર મૂડી કોને કહેવાય તેના વિશે તમે અભ્યાસ કરી ચૂક્યા છો। શેર મૂડી એટલે કંપનીની કુલ મૂડી ભંડોળને શેર મૂડી કહેવામાં આવે છે। આપણે જાણીએ છીએ કે કંપની શરૂ કરવા માટે મોટા પાયા ઉપર મૂડીરોકાણની જરૂરિયાત ઊભી થાય છે। એટલી મૂડી કોઈ એક વ્યક્તિ કે અમુક ભાગીદારો દ્વારા ભેગી થઈ શકતી નથી, એટલે કંપની દ્વારા શેર મૂડી દ્વારા એટલે કે શેરને નાના નાના હિસ્સાઓમાં જે કુલ શેર મૂડીને વિભાજિત કરવામાં આવે તેને શેર કહેવાય છે, અને તે શેર બહાર પાડીને કુલ મૂડી ભંડોળ ભેગું કરવામાં આવે તે કુલ મૂડી ભંડોળને શેર મૂડી કહેવામાં આવે છે। હવે આ શેર મૂડીના જુદા જુદા નામો છે અને તેની જુદી જુદી વ્યાખ્યાઓ છે। તો શેર મૂડીનું વર્ગીકરણ આજે જોઈશું। શેર મૂડીના વર્ગીકરણમાં સર્વપ્રથમ છે સત્તાવાર મૂડી એટલે કે સત્તાવાર થાપણ। તેમાંથી બહાર પાડેલી મૂડી અને અનામત મૂડી એમ બે ભાગ પાડે છે। બહાર પાડેલી મૂડીમાંથી ભરાયેલી મૂડીમાં મંગાવેલી મૂડી અને નહીં મંગાવેલી મૂડી, મંગાવેલી મૂડીમાં વસૂલાવેલી મૂડી। આ તમામ શબ્દોના અર્થ તમારે સમજવાના છે। પ્રથમ જોઈશું સત્તાવાર મૂડી કોને કહેવાય। કંપની પોતાના જીવનકાળ દરમિયાન વધુમાં વધુ જેટલી રકમ શેર મૂડી દ્વારા એકત્રિત કરી શકે તેને સત્તાવાર મૂડી કહેવાય। એટલે કે કંપનીએ પોતાના આયુષ્યકાળ દરમિયાન કંપની શરૂ થાય છે ત્યાંથી કંપનીનો અંત આવે એટલે કે કંપનીનું વિસર્જન થાય તેટલા સમયગાળા દરમિયાન તે જેટલી શેર મૂડી દ્વારા રકમ મંગાવવા ઈચ્છતા હોય તેને સત્તાવાર મૂડી કહેવાય। તેના વિશે કંપનીના મેમોરેન્ડમમાં તેમજ કંપનીના રજિસ્ટ્રેશન વખતે પણ માહિતી દર્શાવવામાં આવે છે। એટલે રજિસ્ટ્રેશન વખતે માહિતી દર્શાવવામાં આવતી હોવાથી તેને રજિસ્ટર મૂડી પણ કહેવામાં આવે છે। એટલે સત્તાવાર મૂડીનું બીજું નામ છે રજિસ્ટર મૂડી, કારણ કે રજિસ્ટ્રેશનમાં તેના વિશે ઉલ્લેખ કરેલો હોય છે। જો કંપનીની સત્તાવાર મૂડીમાં ભવિષ્યમાં વધારો કરવાની જરૂરિયાત ઊભી થાય તો શું થશે? કારણ કે આપણે એવું જોયું કે મેમોરેન્ડમમાં અને રજિસ્ટ્રેશન વખતે મૂડી વિશે માહિતીનો ઉલ્લેખ કરવામાં આવે છે, પરંતુ એવું બની શકે કે ભવિષ્યમાં કંપનીનો વિકાસ કરવા માટે વિસ્તરણ કરવા માટે વધારે મૂડીની જોગવાઈની જરૂરિયાત ઊભી થાય છે, ત્યારે શું કરવાનું? તો ત્યારે કંપની ધારાની જોગવાઈઓનો અમલ કરીને તેમજ કંપનીના શેરહોલ્ડર્સની સામાન્ય સભામાં ઠરાવ પસાર કરીને આ મૂડીમાં વધારો કરી શકાય છે। એટલે એવું નથી કે એકવાર સત્તાવાર મૂડી જાહેર કરી દીધી જ્યારે રજિસ્ટ્રેશન કરાવવામાં આવે છે ત્યારે, એટલે કે કંપનીની શરૂઆત વખતે, ત્યારે દર્શાવેલી મૂડી કરતાં પણ વધારે જો મૂડીની જરૂરિયાત ઊભી થાય તો તેના અંગે પણ કંપની ધારામાં જોગવાઈ કરેલ છે। સત્તાવાર મૂડીને નોંધાયેલી મૂડી પણ કહેવાય છે, અધિકૃત મૂડી પણ કહેવાય છે, તેમજ નામની થાપણ પણ કહેવાય છે। એટલે સત્તાવાર મૂડીના અન્ય 4 નામ છે। એક છે રજિસ્ટર મૂડી, બીજું છે નોંધાયેલી મૂડી, ત્રીજું અધિકૃત મૂડી કે નામની થાપણ। ઉદાહરણ આપણે લઈએ તો કોઈ કંપની હોય જેમ કે એબીસી લિમિટેડ, જે પુસ્તકમાં ઉદાહરણ આપેલું છે તમને, એબીસી લિમિટેડની સત્તાવાર મૂડી કેટલી? તો કે કુલ 1 કરોડની સત્તાવાર મૂડી તેમણે દર્શાવી છે, મેમોરેન્ડમમાં પણ દર્શાવી છે, તેમજ રજિસ્ટ્રેશન વખત પણ તેની જાહેરાત કરી છે। 1 કરોડની કુલ મૂડી છે શેર મૂડી, પરંતુ તેને કેટલા શેરમાં વિભાજિત કરી છે? તો 10 રૂપિયા લેખે 10 લાખ શેરમાં તેને વિભાજિત કરેલી છે। એટલે કુલ શેરની સંખ્યા થશે 10 લાખ અને શેરની પ્રતિદીઠ કિંમત થશે 10 રૂપિયા। 10 રૂપિયાનો 1 એવા 10 લાખ શેરની કુલ મૂડી એટલે કે 1 કરોડ કુલ સત્તાવાર મૂડી કહેવાશે। સત્તાવાર મૂડીમાંથી બહાર પાડેલી મૂડી કેટલી હોઈ શકે? તો બહાર પાડેલી મૂડી એટલે એવું જરૂરી નથી કે કંપનીએ એકવાર સત્તાવાર મૂડીની જાહેરાત કરી તો તે તમામ મૂડી તરીકે તેમણે શેર બહાર પાડી દેવાના। સત્તાવાર મૂડીમાંથી કંપની ઈચ્છે તો પોતાની જરૂરિયાત મુજબ પૂરેપૂરી સંખ્યામાં કે ઓછી સંખ્યામાં શેર બહાર પાડી શકે છે। જેટલા શેર બહાર પાડે તેને બહાર પાડેલી મૂડી કહેવાય। જેમ કે આગળનું ઉદાહરણ આપણે કન્ટિન્યુ કરીએ તો કંપનીની શેર દીઠ ₹10 લેખેની કુલ 10 લાખ શેરની સત્તાવાર થાપણ છે। તેમાંથી કંપની 7 લાખ શેર બહાર પાડે, 7 લાખ શેર ગુણ્યા 10 રૂપિયા, તો કંપનીની બહાર પાડેલી મૂડી 70 લાખની ગણાય।
બહાર પાડેલી મૂડી હંમેશા સત્તાવાર મૂડી કરતાં ઓછી જ હોય છે, વધુ હોઈ શકે નહીં, કારણ કે જેટલી સત્તાવાર મૂડી છે તેમાંથી જ શેર અને શેર મૂડી બહાર પાડવામાં આવે છે. તો બહાર પાડેલી મૂડી હંમેશા સત્તાવાર મૂડી કરતાં ઓછી હોય છે. ત્યારબાદ બહાર પાડેલા શેરમાંથી જેટલી રકમ એટલે કે જેટલી અરજીઓ આવશે તેને ભરાયેલી મૂડી કહેવાશે. બહાર પાડેલા શેરમાંથી જેટલી કિંમતના શેર માટે અરજી આવે તેને ભરાયેલી મૂડી કહેવાય છે. ભરાયેલી શેર મૂડી બહાર પાડેલી શેર મૂડી જેટલી હોઈ શકે અથવા તેનાથી ઓછી પણ હોઈ શકે અથવા તેનાથી વધુ પણ હોઈ શકે. એટલે જેટલા શેર બહાર પાડ્યા તેની સામે ઓછી અરજીઓ પણ આવી શકે, વધુ અરજીઓ પણ આવી શકે અથવા તેના જેટલી જ અરજીઓ પણ આવી શકે. તેના જેટલી જ અરજીઓ હોય તો કોઈ ચિંતા કરવાની જરૂર નથી, તમામ અરજીઓને મંજૂર રાખવામાં આવે છે. પરંતુ જો વધુ અરજીઓ આવે તો તે વધુ અરજીઓમાંથી જેટલી બહાર પાડેલી મૂડી છે તેટલા જ શેર મંજૂર કરી શકાય છે, વધારાના શેર મંજૂર કરી શકાતા નથી. તો વધારાના શેર પર જે રકમ અને અરજીઓ આવી હોય છે તેને રદ કરવા પડે છે અને તેના ઉપર આવેલી રકમ શેર હોલ્ડર્સને એટલે કે શેર અરજી કરનારાને પરત કરવાની હોય છે. હવે જો ઓછી અરજીઓ આવે તો શું? તો ઓછી અરજીઓ આવે તો જોવું પડશે કે તે અરજીઓ કેટલી ઓછી છે, કારણ કે કંપનીના નિયમ અનુસાર 90% જેટલી અરજીઓ આવવી જ જોઈએ. તેને લઘુત્તમ ભરણું કહેવાય છે, જેના વિશે તમે આગળના મુદ્દામાં અભ્યાસ કરશો. તો લઘુત્તમ ભરણા જેટલી અરજીઓ આવવી જ જોઈએ તેટલી અરજીઓ ના આવે તો શેરનું ભરણું રદ થશે અને કંપની શરૂ થઈ શકશે નહીં. એટલે ઓછી અરજીઓ આવે તો 90% જેટલી અરજીઓ આવે તો કોઈ ફરક પડતો નથી, તે 90% અરજીઓ મંજૂર કરવી પડે. પણ એનાથી ઓછી અરજીઓ આવે તો શેર ભરણું રદ થશે. આગળ જોઈશું મંગાવેલી મૂડી. બહાર પાડેલી સત્તાવાર મૂડીમાંથી મૂડી બહાર પાડવામાં આવે છે અને એ મૂડીમાંથી અરજીઓ જેટલી આવે તેને ભરાયેલી મૂડી કહેવાય છે. આ ભરાયેલી મૂડી પર એની દાર્શનિક કિંમતની સામે કેટલી રકમ મંગાવવામાં આવે છે તેને મંગાવેલી મૂડી કહેવાય. તેની વ્યાખ્યા જોઈએ તો શેર અરજદારોને કંપનીએ આપેલા શેર પર કંપની શેરની દાર્શનિક કિંમત એટલે કે મૂળ કિંમત કે તેથી ઓછી રકમ મંગાવી શકે. કંપની દાર્શનિક કિંમત કરતાં ઓછી રકમ મંગાવે ત્યારે બાકીની રકમ ભવિષ્યમાં શેર હોલ્ડર્સ પાસેથી મંગાવી શકે. આ રીતે શેર પર મંગાવેલ રકમને મંગાવેલી શેર મૂડી કહેવામાં આવે. એટલે કે ધારો કે 10 રૂપિયાનો એક શેર છે, તેમાંથી 10 રૂપિયા લેખે નહીં પરંતુ તેનાથી ઓછી રકમ મંગાવવામાં આવે. જેમ કે 7 લાખ શેર પર કંપનીએ શેર દીઠ 6 રૂપિયા મંગાવ્યા હોય, 4 રૂપિયા મંગાવવાના બાકી રાખ્યા હોય તો જે 6 રૂપિયા મંગાવ્યા છે તે મંગાવેલી મૂડી કહેવાય અને 7 લાખ શેર પર 6 રૂપિયા લેખે કુલ રકમ ગણીએ તો ગુણાકાર કરીએ તો 42 લાખ રૂપિયા મંગાવેલી મૂડી કહેવાશે. આગળ જોઈએ નહીં મંગાવેલી મૂડી. આપણે જાણીએ છીએ કે શેરમાં જે કુલ રકમ નક્કી કરેલી હોય તેને દાર્શનિક કિંમત કહેવાય કે મૂળ કિંમત કહેવાય. આપણે આગળ જે ઉદાહરણ લીધું તેમાં દાર્શનિક કિંમત 10 રૂપિયા નક્કી કરી છે, જેમાંથી 6 રૂપિયા લેખે રકમ મંગાવી છે. તો જે બાકીના 4 રૂપિયા લેખે રકમ નથી મંગાવી તેને નહીં મંગાવેલી મૂડી કહેવાય. વ્યાખ્યા જોઈએ તો જે ભરાયેલ મૂડીનો જ એક ભાગ છે તેમાંથી ભરાયેલી મૂડીમાંથી 2 ભાગ પડી જાય છે, મંગાવેલી મૂડી અને નહીં મંગાવેલી મૂડી. તો કંપનીના સંચાલકો દ્વારા જે મૂડી હજી સુધી શેર હોલ્ડર્સ પાસેથી મંગાવી નથી તેને નહીં મંગાવેલી મૂડી કહેવાય. ભરાયેલી મૂડી અને મંગાવેલી મૂડી વચ્ચેનો તફાવત એટલે નહીં મંગાવેલી મૂડી. ભરાયેલી મૂડી 10 રૂપિયા લેખે છે, તેમાંથી 6 રૂપિયા લેખે મંગાવ્યા છે તો તેને મંગાવેલ મૂડી કહેવાય, પરંતુ 4 રૂપિયા લેખે નથી મંગાવ્યા તેને નહીં મંગાવેલી મૂડી કહેવામાં આવે છે. ત્યારબાદ છે વસૂલ આવેલી મૂડી, જેને ભરપાઈ થયેલી મૂડી પણ કહેવામાં આવે છે. જે મૂડી મંગાવી છે તેને મંગાવેલી મૂડી કહેવાય છે. તેમાંથી શેર અરજદારો કે શેર હોલ્ડર્સ જે રકમ ભરે છે તેને વસૂલ આવેલી મૂડી કહેવાય છે. જેમ કે મંગાવેલ મૂડીની રકમમાંથી જેટલી રકમ શેર હોલ્ડર્સ પાસેથી કંપનીને મળે તે રકમને જ વસૂલ આવેલી મૂડી કે ભરપાયેલી મૂડી કહેવામાં આવે છે. જો કોઈ કારણસર એવું પણ બની શકે કે કોઈ શેર હોલ્ડર્સ
મંગાવેલ રકમ પૂરેપૂરી ન ભરી શકે અથવા તો અંશતઃ એટલે કે તેમાંથી અમુક રકમ ભરે અને અમુક રકમ ન ભરી શકે તો મંગાવેલી મૂડી અને વસૂલાવેલી મૂડીની રકમમાં તફાવત જોવા મળે છે. મંગાવેલી મૂડી પૂરેપૂરી હોય, જેમ કે આપણે આગળ ઉદાહરણમાં જોયું કે 10 રૂપિયાની જગ્યાએ 6 રૂપિયા મંગાવ્યા આવ્યા તો 6 રૂપિયા લેખે 7 લાખ શેરના 42 લાખ રૂપિયા મંગાવ્યા. પરંતુ એવું બની શકે કે તેમાંથી કોઈ એક શેર હોલ્ડર અમુક રકમ કે પૂરેપૂરી રકમ ભરી શકતો નથી, જેમ કે 1000 શેર ધરાવનાર એક શેર હોલ્ડર પ્રથમ હપ્તાના શેર દીઠ રૂપિયા લેખે મંગાવેલી રકમ ભરી શકતો નથી. તો 2 રૂપિયા ગુણ્યા 1000 શેર એટલે 2000 રૂપિયા તે ભરી શકતો નથી. મંગાવેલી મૂડી હતી 42 લાખ રૂપિયા એટલે કે 7 લાખ શેર ગુણ્યા 6 રૂપિયા, તેમાંથી 2000 રૂપિયા મળતા નથી. તે ઓછી રકમ બાદ કરી દેવાની છે. 2 રૂપિયા 42 લાખમાંથી બાદ કરશું તો જે રકમ મળશે તે વસૂલાવેલી મૂડી કહેવાય. તો 42 લાખમાંથી 2000 બાદ કરીએ એટલે 41,98,000 રૂપિયા વસૂલાવેલી કે ભરપાઈ થયેલી મૂડી કહેવાશે. ત્યારબાદ અનામત મૂડી. સત્તાવાર થાપણમાં 2 ભાગ પડે છે, બહાર પાડેલી મૂડી અને બીજું છે અનામત મૂડી. બહાર પાડેલી મૂડીમાં આપણે જોયું કે સત્તાવાર મૂડી હતી 10 લાખ શેરની એટલે કે કુલ 1 કરોડ રૂપિયાની, પરંતુ તેમાંથી 7 લાખ શેર જ બહાર પાડ્યા છે, 3 લાખ શેર બહાર પાડ્યા નથી. તો તે 3 લાખ શેર અને તેની ઉપર 10 રૂપિયા લેખે 30 લાખ રૂપિયા અનામત મૂડી કહેવાશે. જ્યારે કંપનીના સંચાલકોને એમ લાગે કે મંગાવેલી મૂડી પોતાના ધંધા માટે પૂરતી છે અને હવે ભવિષ્યમાં વધારે મૂડીની જરૂર પડશે નહીં, એટલે 7 લાખ શેર જે બહાર પાડ્યા છે તેની ઉપર મળેલી રકમ 70 લાખ પૂરતા પ્રમાણમાં છે. 30 લાખ રૂપિયાની હમણાં જરૂર નથી, ભવિષ્યમાં એની વધારે જરૂર પડશે નહીં. ત્યારે આ સંજોગોમાં શેર હોલ્ડર્સની સભામાં ખાસ ઠરાવ દ્વારા નહીં મંગાવેલ મૂડીને અનામત રાખવામાં આવશે, જેને અનામત મૂડી કહેવામાં આવે છે. આ અનામત મૂડી ક્યારે મંગાવવામાં આવશે? તો અનામત મૂડીને ભવિષ્યમાં મંગાવી શકાતી નથી, પરંતુ જ્યારે કંપની નાદારી નોંધાવે કે ફરજામાં જાય ત્યારે જ આ મૂડીની રકમ શેર હોલ્ડર્સ પાસેથી મંગાવી શકાય. આ અંગેનો ખાસ ઠરાવ એક વખત કર્યા બાદ પછી રદ કરી શકાતો નથી. એટલે જો ધારો કે 30 લાખ રૂપિયાની જે શેર મૂડી અનામત તરીકે રાખી દીધી છે તેને ક્યારે મંગાવી શકાય? તો કંપની નાદારી નોંધાવે અથવા ફરજામાં જાય ત્યારે જ નોંધાવી શકાય. તે શેરને ફરી બહાર પાડી શકાતા નથી. એટલે અનામત મૂડી માટે તમામ શેર હોલ્ડર્સ દ્વારા સભા ભરવામાં આવશે અને તેમાં ઠરાવ કર્યા બાદ જ તેને અનામત મૂડી તરીકે રાખવામાં આવશે. તો આ થયું શેર મૂડીનું વર્ગીકરણ. આ વર્ગીકરણ બાદ આપણે એક શબ્દ વિશે માહિતી મેળવવાની છે, તે છે મૂડી અનામત. અનામત મૂડી અને મૂડી અનામતમાં તફાવત છે. અનામત મૂડી કોને કહેવાય તેના વિશે તો તમે અભ્યાસ કરી લીધો. હવે આગળ જોઈશું મૂડી અનામત. મૂડી અનામત કોને કહેવાય? તો મૂડી નફામાંથી ઊભી કરાયેલ અનામતને મૂડી અનામત કહેવાય છે. મૂડી નફો કોને કહેવાય? તો તેને વિગતવાર આપણે પછી જોઈશું. મૂડી નફો એ એવો નફો છે કે જે ધંધાના સામાન્ય વ્યવહારોમાંથી નથી ઉદ્ભવતો, કોઈક વાર આ પ્રમાણેનો નફો ઉદ્ભવે છે. તેમાંથી જે અનામત ઊભું થાય છે તેને મૂડી અનામત કહેવાય છે. આ અનામતમાંથી ડિવિડન્ડની વહેંચણી કરી શકાતી નથી, કારણ કે તે મહેસૂલી નફો નથી અને તે મૂડી નફો છે. મૂડી નફો કોઈક વાર થાય છે તો તેને ખાસ ઉપયોગમાં લેવામાં આવે છે. ડિવિડન્ડની વહેંચણી મહેસૂલી નફામાંથી એટલે દર વર્ષે જે નફો થાય છે તેમાંથી જ કરવામાં આવે છે. કેટલાક વ્યવહારોમાંથી મૂડી નફો ઊભો થાય છે જેને મૂડી અનામત ખાતે લઈ જવામાં આવે છે. તે વ્યવહારો કયા છે તે અહીંયા વિગતવાર જોઈશું. કાયમી મિલકતોના વેચાણ પરનો નફો. આપણે જાણીએ છીએ કે કાયમી મિલકતોને વેચાણ કરવા માટે ખરીદવામાં આવતી નથી, પરંતુ મિલકતો અમુક વર્ષો પછી જો તે ઉપયોગમાં લઈ શકાય તેમ ન હોય તો તેનું વેચાણ કદાચ કરવામાં આવે અને તેની ચોપડે કિંમત કરતાં વધારે કિંમતમાં જો તે વેચાય તો તેમાંથી નફો જે ઉપજતો હોય તેને કાયમી મિલકતના વેચાણ પરનો નફો કહેવાય છે. તો તે મૂડી નફો છે, કારણ કે કોઈક વાર તે નફો થાય છે, દર વર્ષે તેવો નફો થતો નથી.
દર વર્ષે જે નફો થાય છે તેને મહેસૂલી નફો કહેવાય. કોઈક વાર નફો થાય તો તેને મૂડી નફો કહેવાય. કાયમી મિલકતોના પુનઃમૂલ્યાંકનથી ઊભો થતો નફો. આપણે આગળ પ્રથમ ભાગમાં પુસ્તકમાં જોઈ ગયા કે પુનઃમૂલ્યાંકન ક્યારે થાય છે. તો જ્યારે બજાર કિંમતને ચોપડે કિંમતે લાવવામાં આવે ત્યારે પુનઃમૂલ્યાંકન કરવામાં આવે છે. તો ત્યારે પુનઃમૂલ્યાંકન કરવા માટે જો કિંમત ચોપડે કિંમત ઓછી હોય અને તેની બજાર કિંમત વધુ હોય તો પુનઃમૂલ્યાંકનમાં નફો ઊભો થાય છે. તે નફાને પણ મૂડી નફો કહેવામાં આવે છે. ત્યારબાદ છે કંપનીની સ્થાપના પહેલાંનો નફો. કંપનીના ચોપડે કઈ વિગતો લખાશે તો કંપનીની સ્થાપના પછીની વિગતો. તે પહેલાં જો કોઈ નફો થાય તો તેને મૂડી નફો કહેવામાં આવશે. ત્યારબાદ છે શેર કે ડિબેન્ચર બહાર પાડતા મળેલ પ્રીમિયમની રકમ. આપણે આગળ શેરની દાર્શનિક કિંમત શું છે તે જોઈ ગયા કે 10 રૂપિયા લેખે ધારો કે નક્કી થયેલું હોય તો શેરની કિંમત 10 રૂપિયા તે તેની દાર્શનિક કિંમત કહેવાય. પરંતુ કોઈ કંપની એવી હોય કે જેની નામના છે, તેની પ્રતિષ્ઠા છે અને તેવી કંપની જો શેર બહાર પાડે તો તેના શેરની કિંમત વધુ પણ વસૂલ મેળવી શકાય છે. તો કંપની દ્વારા જે વધુ રકમથી શેર બહાર પાડવામાં આવે તો દાર્શનિક કિંમતની ઉપરની જેટલી રકમ હોય તેને પ્રીમિયમની રકમ કહેવામાં આવે છે, જેના વિશે તમે હવે પછી વિગતવાર ચર્ચા કરશો. તો એ પ્રીમિયમની રકમ પણ મૂડી નફો કહેવાય છે. ત્યારબાદ છે ડિબેન્ચર પરત કરતી વખતે થતો નફો. ડિબેન્ચર પરત કરતી વખતે શું નફો કેવી રીતે થઈ શકે? તો ડિબેન્ચર એ ઉછીના નાણાં છે. તેને પરત કરતી વખતે જો શરત રાખેલી હોય તો વટાવથી ડિબેન્ચર પરત કરી શકાય છે. વટાવથી એટલે જેટલી રકમ મળી છે તેના કરતાં ઓછી રકમે ડિબેન્ચર પરત કરવાના હોય તો ત્યારે જે ઓછી રકમ તમે પરત કરશો તેને મૂડી નફો કહેવામાં આવે છે. ત્યારબાદ છે જપ્ત કરેલા શેર ફરીથી બહાર પાડતા થયેલ નફો. જપ્ત શેર એટલે શું? તો તે તમે આગળ શીખશો કે કોઈ શેર હોલ્ડર્સ જો હપ્તાઓની રકમ ન ભરી શકે તો તેમના શેર જપ્ત થશે ને હમણાં સુધી જે તેમણે રકમ ભરેલી છે તે રકમ તેમને પરત કરવાની રહેતી નથી. તેમજ એ જપ્ત કરેલા શેર ફરીથી બહાર પાડી શકાય છે. જો શેર ફરીથી બહાર પાડતી વખતે આગળ જે શેર હોલ્ડરે ભરેલી રકમ હતી તેના કરતાં વધુ રકમ અને જે નથી આવી તે રકમની ઉપરની રકમ જે હોય એટલે કે 10 રૂપિયા લેખે ધારો કે શેર મૂડી બહાર પાડી હોય અને તેમાંથી 4 રૂપિયા શેર હોલ્ડર ભરી ચૂક્યો છે, 6 રૂપિયા નથી ભરી શક્યો તો 4 રૂપિયા જે હતા તે રકમ અનામત રહે છે અને 6 રૂપિયા લેખે શેર બહાર પાડી શકાય. 6 રૂપિયાથી વધુ રકમથી પણ શેર બહાર પાડી શકાય. ધારો કે 6 રૂપિયાની સામે 7 રૂપિયા કે 8 રૂપિયા લેખે શેર બહાર પાડવામાં આવે તો જે વધારાનો 1 રૂપિયો કે 2 રૂપિયો થશે તે નફો કહેવાશે. એવી રીતના દરેક શેર પર 1-2 રૂપિયા લેખે જેટલી વધારાની રકમ મળશે તો તેને મૂડી નફો કહેવામાં આવશે. તો આ થયું મૂડી અનામત. આગલા સેશનમાં આગળ ચર્ચા કરીશું. ત્યાં સુધી ઘરે રહો, સુરક્ષિત રહો. અલ્લાહ હાફિઝ.